દુઃખને પંથે અનાદિથી દોરાઈ રહ્યો છે. એ શુભ ને અશુભ ભાવ, એ મારાના કર્તવ્ય બધાના કરું છું, હું કરી શકું એવી જે મિથ્યાદ ભાવ, એ તો દુઃખને પંથે દોરાયેલો અનાદિ છે. જેને સુખને પંથે જવું હોય તો એ શું છે, શું રસ્તો છે કે છે એ ભગવાન આત્મા એક રૂપ વસ્તુ જે છે ચૈતન, એમાં ભૂતને ભવિષ્યની પર્યાય અંતર્વિઘ્ન છે અને વર્તમાન પર્યાય એનો નિર્ણય કરે છે. એ સુખનો પંથ છે. આવી વાત છે. આ બધું આવી ગયું છે આપણે. ચોથો, ક્ષણિક વ્યક્તિ માત્ર